રાજન ભાઈબંધ વરરાજન ભાઈબંધને આવું જ કરવું પડે ભાઈ આખા લગનમાં જો અને આવી રહ્યા આપણા વરરાજા જો કેવા કટારે લઈને ઊભા છે ભાઈ. તો કાલે તમારું લગ્ન છે તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ સારો, ખૂબ સરસ અનુભવ છે અમારો. ખૂબ સરસ છે. પહેલી વાર છે એટલે પહેલી બધાનું પહેલી વાર જ હોય લોકો 10 વાર થોડી કરે. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલે થોડુંક નર્વસ ફીલ થાય છે પણ સારું લાગે છે. સારું લાગે છે. આપણા ભાભી કેવા છે? ભાભીથી થોડીક બીક ખરી તમને? હે થોડીક બીક ખરી છે એવું ને? ઓકે. યુવરાજસિંહના ભાઈબંધો તમે કશું કહેવા માંગો છો? હા, આજ પછી બકરી ડબ્બામાં પુરાણી છે હવે. હા, બકરી ડબ્બામાં પુરાવાની છે. યુવરાજસિંહના કાકા જાય એન્ટ્રી થઈ જાય જાય પે બાજુ જા કોમ કરવા મળે કોમ કરો ખુમસા કઈ કર પેલે ના થાર્યો ખુમસા ગાવાના અત્યારે આ લગ્ન માટે આપણે મોતીચૂર રાખ્યો છે એટલા માટે અત્યારે મોતીચૂરના દાણા બની રહ્યા છે અને પછી અને એમાંથી મોતીચૂર બનાવવામાં આવશે. યુવરાજના ભાઈબંધો છે અને લગ્નમાં ભાઈબંધોનું આ જ કામ હોય. મતલબ કે અત્યારે તો આ વઘારેલી ખીચડી માટે તુવેરો ફોડી રહ્યા છે પણ મિત્રો જે લગ્નમાં આવતા હોય એમનું કામ એક જ હોય, ખુરશીઓ લાવવાની હોય, ખુરશીઓ ગોઠવવાની હોય, પાણી જગ મૂકવાના હોય. જો એક બાજુ પાણી હાલવાનું ચાલુ છે. પાણી લે દે જા જા વરરાજા. क्या છે सदा सुहागन रहो. देखो भाई अभी तुवेर अंदर डाल दी डुबकी मार और युवराज के काका આગળ વગાડેલી ખીચડી તૈયાર થઈ રહી છે આજે સાંજના જમવાના માટે. અને આ બાજુ અત્યારે શાક ફોલવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જે સામે ઊભા છે એ બધા છે યુવરાજના મિત્રો. અહીં આગળ અત્યારે મોતીચૂરની મીઠાઈ તૈયાર થઈ રહી છે ગરમા ગરમ. આ છે આપણી બા. એ 7 દિવસ પહેલા ના 2 અઠવાડિયા પહેલા આવી હતી યુવરાજના લગ્નમાં. અને આ છે આપણા ફોઈ. અત્યારે રાતે ભાઈ રાસ ગરબા છે અને એના માટે આ યુવરાજ છે બી તૈયાર થઈ રહ્યા છે. આ છે અનવર ચીકાભાઈ. એ તો સારી રીતે ઓળખા બધી આખી ગેંગ ગાજના ગેંગ ગઢ ગાજના વાળા એ તો ઓળખા. આજે જ બાયોડેટા બનાવ્યો અને જરૂર પડશે ને તો બ્લોગમાં હોય મૂકી દઈશ. તૈયાર કરવા બાટલું જો કેટલા બધા બેઠા છે ભાઈ ભાઈઓ. હા જો આ કાકા છે દીઘુ કાકા દીઘી જય. આ છે જયરાજ પ્રદીપસિંહ જીએસઆરટીસી વાળા બરાબર. આ છે ચીકાભાઈ ડીગલો ડોન. આ ડીગો બોલો સુભા કેસરી. આ પૂથ્યો અને આ તો ઓળખો જ છો યુલી કટ્ટી. તમારા વગર મને મમ પણ નથી ભાવતું ને ભૂ પણ નથી આવતું. मुझसे प्यार करती है या नहीं करती है? અત્યારે ગરબા ગાવાનો સમય થઈ ગયો છે અને અમે તાઈને રેડી જ થઈ ગયા છે પણ ભાઈ મારો જે ઠેલો આવવાનો હતો એ ઠેલો આવ્યો નહીં. ભૂલી જ ગયા, ઘેર ભૂલી જ ગયા મમ્મીને. એટલે અત્યારે આગળ જે સેટ થાય એવું કર્યું છે. ઉપર કુર્તો યુવરાજનો, નીચે પેન્ટ તો પેલું કોરિયન પેન્ટ છે નીચે. આ કોરિયન પેન્ટ પણ હજુ એક લેંગી આવી રહી છે. જોઈ લઈએ કે આવી રહ્યો કે નહીં. આવી રહેશે તો પછી એ પહેરીને આપણે ઘરમાં ગાવા જઈશું. જો હર્ષ તો બાપુ ચગારા મારા બાકી. હા
અત્યારે હવે 2 તાલીના ગરબા તો પતી ગયા છે અને થોડાક બ્રેક માટે ઊભા છે અહીંયા આગળ, કારણ કે હવે અહીંયા આગળ થોડોક ડાન્સ થશે જે લોકોએ પહેલેથી તૈયારી કરીએ છીએ. અમે તો નહીં કરી, એટલે અમે તો ડાન્સ નહીં કરી શકીએ, પણ બીજા જે છે એ ડાન્સ કરશે. હું તમને બતાવીશ અભી વિડીયોમાં આગળ. શું કહેવું જયરાજભાઈ, કેવી મજા આવી? હા મજા આવી. મજા આવી. આ છે આપણા કાકા અને આ છે આપણો ભાઈ. પૈસા લેવા જબરજસ્ત હરીફાઈ છે અહીંયા આગળ. ભાઈ આજે ફોઈ કેવા તૈયાર થયા છે. આ હા હા, કોઈ ડાન્સ કરશે આવ. હવે ફરીથી ઇન્ટરવલ પછી ફરીથી એકવાર આપણે ગરબા શરૂ કરવા જઈ રહ્યા છે. પછી છેલ્લે આપણે રાખીશું ડાન્સ. આ છે પૃથ્વી.
હવે ગરબા ગઈને બરાબર થાક્યા છે અને વાગ્યા છે અત્યારે રાતના 1:30. તો હવે ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. હવે કાલનો બ્લોગ તો લગ્નનો મેરેજનો બ્લોગ હશે. જો હા જો આગળ કેવા રૂમમાં પડ્યા છે. હાય ગાઈસ. બસ બુઓ ના પાડે બધા ઊંઘી ગયા છે. 1:30 વાગ્યો રાતનો. આ આગળ જુઓ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હસુથી ભડકીને જો નાઠો હસુથી ભડકીને જગ્યા ચેન્જ કરી લીધી. અહીંયા તો આ જગ્યા હતો હસુની બાજુમાં અને જો કઈ જતો રહ્યો છેલ્લે આખી જગ્યા ચેન્જ કરી નાખી. બહુ હોવાના કરશો બાગા ભડક્યો લા બાપા બહુ ભડક્યો. નાહી જ્યો બાપા નાહી જ્યો છેટો. સવાર મળ્યા હતા જયરાજ.